નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ સેશનની અંદર આપણે પઝલ અને મગજમારીની આપણે ડિસ્કસ કરી હતી કે ભાઈ અલગ અલગ પ્રકારના કોયડાઓ જે આપણને ઘણી ઘણી એક્ઝામની અંદર પૂછાતા હોય છે અને હવે તો આવનારી પરીક્ષાઓની અંદર આપણને બધાને ખ્યાલ છે કે ઓછા સમયની અંદર વધુમાં વધુ માર્ક્સના પ્રશ્નો મેથ્સ અને રિઝનિંગના પૂછાતા હોય છે. તો ઓફકોર્સ આ ટાઈપના સવાલો વધુમાં વધુ પૂછાવાના. લાસ્ટ યર પીએસઆઈ 2022ની હું વાત કરું તો 2022ની અંદર પીએસઆઈમાં લગભગ 20 માર્ક્સની પઝલ હતી. આપણે ગઈકાલે પણ વાત થઈ હતી. તો આજેથી ચોક્કસથી આગળ નવી નવી પઝલની હવે ડિસ્કસ કરીશું. પણ હા, એની પહેલા અચૂકથી અગર સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વધુમાં લાઇક કરવાનું ભૂલી ન જતા ભાઈ, લાઇક કરવાનું ભૂલી ન જતા. પઝલને આજે પણ ખૂબ સરસ રીતે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો ચોક્કસ પહેલા તો પોતાના મિત્રો સુધી આની લિંક શેર કરો કે જેથી કરીને એમને પણ આ બધા પ્રશ્નો ખૂબ સરળ અને સહજ રીતે આવડી જાય. તો જોઈએ આપણો પહેલો પ્રશ્ન જે આપણને અહીંયા દેખાઈ રહ્યો. પ્રશ્નમાં આપણને કહ્યું છે કે પિયુષ, કાદિર ખાન, રાજીવ, સુનંદા, ત્રિલોચન અને ઉર્વશી એક પરિવારના 6 સભ્યો છે. ખાસ ધ્યાને લેવાની બાબત અહીંયા કે આપણે એક સ્પષ્ટતા કરી છે કે એક પરિવારના 6 સભ્યો છે. મતલબ સ્પષ્ટ છે આ બધા જ કોઈને કોઈ ભાઈ બહેન હશે, કોઈ પતિ પત્ની હશે, કોઈ માતા પુત્ર હશે. ઇન શોર્ટ કંઈક ને કંઈક રિલેશન ધરાવે છે. એક જ ફેમિલીના 6 મેમ્બર્સ છે. આગળ જોઈએ. દરેક અલગ અલગ વ્યવસાયમાં રોકાયેલા છે. કોઈને કોઈ વ્યવસાય કરે છે. એટલે કે કોઈ ડોક્ટર છે, વકીલ છે, શિક્ષક છે, ઇજનેર છે, નર્સ છે અને એક બેન્કર છે. તેમાંથી દરેક સોમવારથી શનિવાર સુધીના અઠવાડિયાના જુદા જુદા દિવસે ઘરે રહે છે. અને ત્યાર પછી બધી વિગત આપી છે. સૌથી પહેલા પઝલની અંદર મહત્વનું એ છે કે મને પહેલા એ ડિસાઇડ કરતા આવડવું જોઈએ કે મારે કોષ્ટક દોરવાનું છે કે ફેમિલી ટ્રી દોરવાનું છે. જો બ્લડ રિલેશનની પઝલ હોય, એ બી નો પુત્ર છે કે બી એ સી ની માતા છે કે આવું સમથિંગ લખેલું હોય તો ઓફકોર્સ ફેમિલી ટ્રી દોરવાનું છે. પણ અગર કંઈક વિગત આ પ્રમાણે આપી છે તો મારે ચોક્કસથી કોષ્ટક દોરવાનું છે. પણ પહેલી શરત, ફકરો એક જ વખત વંચાવવો જોઈએ. એક વખત પેરેગ્રાફ વાંચીએ એમાં તમામ પ્રકારના ડિસિઝન મારે લેવાઈ જવા જોઈએ અને જે તે વિગત છે જે તે જગ્યાએ ભરાઈ જવી જોઈએ. વારંવાર ફકરા વાંચી વાંચીને સમય, શક્તિ અને મગજ ખોટું બગાડવાનું નહીં. બરાબર? તો ચાલો જોતા જઈએ. અહીંયા મને વિગતમાં એક તો દેખાય છે નામ, મતલબ મારે નામ લખવાના છે. બીજું દેખાય છે એના વ્યવસાય. ત્રીજું મને દેખાય છે એના વાર. ધેટ્સ ઇટ. મતલબ હું કન્ફર્મ હવે મને ખબર પડી ગઈ છે કે મારે ટોટલ મળીને 3 પ્રકારના ખાના દોરવાના છે. જેમાં છે નામ, ત્યાર પછી છે એના વ્યવસાય અને ત્યાર પછી આપેલા છે વાર. બરાબર? આટલા ખાનાઓની મારે જરૂર પડશે. 3 કુલ મળીને દોરવાના છે. સામાન્ય રીતે ક્લાસ 3 લેવલની એક્ઝામની અંદર મારા અનુમાન પ્રમાણે 3 ખાના સુધીની પઝલ મોટા ભાગે પૂછાતી હોય છે. તો 6 વ્યક્તિઓ છે. ઓકે, હવે વિગત જોતા જઈએ. ગુરુવારે પરિવારમાં વકીલ ઘરે રહે છે. હવે આમાંથી પહેલા આપણે નામ લખી નાખીએ. ચલો, આ બધાના પહેલા તો નામ લખી નાખીએ. એમાં સૌથી પહેલા છે પિયુષ, ત્યાર પછી છે કાદિર ખાન, ત્યાર પછી છે રાજીવ, ત્યાર પછી છે સુનંદા, ત્યાર પછી છે ત્રિલોચન, ત્યાર પછી છે ઉર્વશી. ઘણા પેપર્સની અંદર જે નામ આપેલા હોય છે ને એ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જ હોય છે. એટલે આખા નામ લખવાનો સમય નહીં બગાડવાનો. તો અહીંયા PQRSTU ના ફોર્મેટમાં જ છે. ચલો હવે જોઈએ. અહીંયા કહ્યું છે કે ગુરુવારે પરિવારમાં વકીલ ઘરે રહે છે. હવે આમાં કોણ વકીલ છે એ આપણને ખબર નથી. એટલે હું અહીંયા સાઈડમાં લખતો જાઉં છું કે ગુરુવાર બરાબર વકીલ. જે કોઈ વકીલ હશે એ ગુરુવારે ઘરે રહેશે. એ હાલમાં ખબર નથી. આગળ જોઈએ. રાજીવ મંગળવારે ઘરે રહે છે. એટલે સ્પષ્ટ છે કે મારે રાજીવની સામે મંગળવાર લખવાનું થશે. આગળ જોઈએ. ડોક્ટર પિયુષ બુધવારે કે શનિવારે ઘરે રહેતો નથી. ખાસ ધ્યાનથી જોજો. અહીંયા પિયુષની આગળ એક શબ્દ લખ્યો છે ડોક્ટર. એટલે કે ઇનડાયરેક્ટલી પહેલા તો તમને પિયુષનો વ્યવસાય કહી દીધો છે. તો આના વ્યવસાયમાં મારે લખવાનું થશે ડોક્ટર. ફરી પાછું સ્ટેટમેન્ટ જોઈ લઈએ. ડોક્ટર પિયુષ બુધ કે શનિવારે ઘરે રહેતો નથી. એટલે હું અહીંયા લખી નાખું છું કે પિયુષ ડઝ નોટ ઇક્વલ બુધ કે શનિ.
જેટલી વસ્તુ કોષ્ટકમાં ભરાય એમ છે એ કોષ્ટકમાં ભરો, જે કોષ્ટકમાં નથી સેટ થતી એને આપણે સાઈડમાં લખીએ. ઠીક છે, આગળ જોઈએ. સુનંદા ન તો વકીલ છે કે ન તો શિક્ષક. સુનંદા વકીલ કે શિક્ષક નથી, તો આપણે અહીંયા લખી લઈએ કે સુનંદા એટલે કે એસ ડઝ નોટ ઇક્વલ વકીલ કે શિક્ષક. આગળ જોઈએ. પરંતુ તે શુક્રવારે ઘરે રહે છે. એટલે એક વાત કન્ફર્મ થઈ ગઈ કે સુનંદામાં મારે લખવાનો થશે શુક્રવાર. જેટલી નિશ્ચિત બાબતો છે એ કોષ્ટકમાં, બાકીની વિગત આપણે બહાર લખીશું. આગળ જોઈએ. કાદિર ખાન એન્જિનિયર છે, એટલે કે કાદિર ખાન એટલે કે ક્યુ એનો વ્યવસાય છે એન્જિનિયરનો. અને લાસ્ટમાં કહ્યું છે કે ત્રિલોચન બેંક મેનેજર છે, એટલે કે ત્રિલોચન એટલે કે ટી, આમાં મારે બેંક મેનેજર અથવા તો બેન્કર લખવાનું થશે, કારણ કે અહીંયા એકચ્યુઅલી બેન્કર લખેલું છે, અહીંયા બેંક મેનેજર, એટલે બંને એક જ છે વાસ્તવમાં, કોઈ અલગ નથી, યાદ રાખજો. બેન્કર એ જ બેંક મેનેજર, એટલે અહીંયા મેં બેન્કર લખી નાખ્યું. બસ વાત પતી ગઈ. હવે આ કોષ્ટકને જોવાનું થાય સૌથી છેલ્લે, હવે લાસ્ટમાં જોવાનું થાય. બાકીની વિગત હવે જે તમારી સામે લખ્યું છે ને એ આપણે ભરવાની થાય. હવે લાસ્ટમાં શેના માટે જોવાનું થશે, તો કે જે વિગતો ખૂટતી હશે ને એના માટે. હવે હું કોષ્ટકને બીજી વાર નહીં વાંચું. તો જુઓ મિત્રો, તમારી સામે જે વિગતો આપી છે, આ ઉપર જે મેં લખી છે આની બધી વિગતો, એના અનુસંધાનમાં વિચારીએ તો ગુરુવાર અને વકીલ એક જ લાઈનમાં આવવા જોઈએ. અહીંયા ગુરુવાર ને વકીલ ના આવે, અહીંયા ગુરુવાર ને વકીલ ના આવે, અહીંયા ના આવે, અહીંયા ના આવે, અહીંયા પોસિબલ નથી, તો મારે અહીંયા જ લખવું પડશે. અહીંયા લખાશે ગુરુવાર, અહીંયા લખાશે વકીલ. જેટલી વિગતો પૂરી થતી જાય એને હટાવતા જઈએ. ઠીક છે. હવે એસ વકીલ કે શિક્ષક નથી આવી મને ઇન્ફોર્મેશન આપી છે, તો જો ભાઈ એસ ડોક્ટર નથી, ડોક્ટર નથી. એસ શિક્ષક નથી, બરાબર. એસ એન્જિનિયર ન હોઈ શકે, ઇજનેર એટલે એન્જિનિયર, યાદ રાખજો. એસ ડોક્ટર નહીં હોય, એન્જિનિયર, બેન્કર નહીં હોય, બરાબર, બેન્કર નથી. એસ વકીલ પણ નથી. તો હવે સ્પષ્ટ છે કે હવે આની અંદર એક જ વસ્તુ વધે છે અને એ છે નર્સ. બાકી બધું જ જતું રહે છે, તો એસ ની સામે નર્સ આવશે એ કન્ફર્મ છે, કારણ કે બાકી બધું નીકળી ગયું, તો અહીંયા છેલ્લે આવશે નર્સ. અને એ સિવાય હવે વારની વાત કરીએ તો પિયુષ બુધ કે શનિવારે નથી રહેતો એવી સ્પષ્ટતા કરી છે. ટોટલ વાર આપણને આપેલા છે સોમ થી શનિ, એટલે કે 6 વાર આપેલા છે. તો જો પિયુષ બુધ કે શનિવારે નથી રહેતો, તો સમજો મંગળવાર આવશે નહીં, કારણ કે મંગળવાર આરમાં છે. બુધવાર આવશે નહીં, કારણ કે એને ના પાડી છે. ગુરુવાર આવશે નહીં, શુક્રવાર અહીંયા છે, શનિવાર અહીંયા છે, તો ભાઈ એક જ વાર વધ્યો, એ છે સોમવાર. એટલે ઓફકોર્સ પિયુષમાં મારે લખવાનો થશે સોમવાર, બરાબર. તો હવે વ્યવસાયમાં કયો વ્યવસાય બાકી છે, તો જો ભાઈ ડોક્ટર આવી ગયું, એન્જિનિયર આવી ગયું, નર્સ આવી ગયું, બેન્કર આવી ગયું છે, બરાબર. તો હવે આમાંથી કયું બાકી છે, તો કે શિક્ષક બાકી છે. આમાં છેલ્લે વૈધા ઘટ્યા શિક્ષકો જ હોય એને, તો શિક્ષક બાકી છે, તો મારે અહીંયા શિક્ષક લખવાનું થશે. પણ એક દુવિધા થઈ કે સર આ 2 ખાના ખાલી વધ્યા, 2 ખાના, વિગત બધી આવી ગઈ છે, હવે આમાં કાંઈ બાકી નથી વિગત. તો યાદ રાખજો, આવું ઘણી એક્ઝામમાં બનતું હોય છે કે છેલ્લા અમુક જવાબો અથવામાં આવતા હોય, એટલે કે વાર આમાં બાકી રહ્યા છે બુધ અને શનિ. મતલબ હવે કોઈ નિશ્ચિતપણે નહીં કહી શકાય ક્યાં બુધ છે ને ક્યાં શનિ છે. હા, એકાદી વિગત હજુ હોત તો મને ખબર પડી જાત, એટલે મારે અહીંયા લખવાનું થશે બુધ અથવા શનિ, અહીંયા પણ લખવાનું થશે બુધ અથવા શનિ. ધેટ્સ ઇટ. હવે આની અંદર મેં પ્રશ્નો આની અંદર સમાવેશ નથી કર્યા, આપણે કોષ્ટક દોરતા આવડી જાય ને એટલે આપણે રાજા. હવે પ્રશ્નોમાં કાંઈ કાઢી લેવાનું હોતું નથી, બરાબર. મારો હેતુ એ છે કે પ્રશ્નોમાં ટાઈમ બગાડવા કરતા મેઇન વસ્તુ આ કોષ્ટક દોરતા આપણને આવડી જાય ને એટલે આપણું કામ આસાનીથી થાય. પ્રશ્નોના જવાબ તો એમને આવડવાના છે. મેઇન આ કોષ્ટક છે. પ્રશ્નો મૌખિક જો ચર્ચા, મૌખિક પ્રશ્ન શું પૂછે આમાં, સોમવારે કોણ ઘરે રહે છે, તો
તો સોમવારે પી ઘરે રહે છે અથવા ડોક્ટર ઘરે રહે છે. ક્યુ કયા વારે ઘરે રહે છે? તો બુધ અથવા શનિવાર, તો બુધ અથવા શનિવારે ટીક કરવું પડે. એસનો વ્યવસાય જણાવો, તો એ નર્સ છે. પછી એવું પૂછે કે યોગ્ય જોડકું, નીચેનામાંથી યોગ્ય જોડકું કયું છે? પી ની સામે એન્જિનિયર, તો એ ખોટું જોડકું. ક્યુ ની સામે ડોક્ટર, તો એ ખોટું જોડકું. આર ની સામે વકીલ, તો એ ખોટું. એસ ની સામે નર્સ, તો એ સાચું. વાત પતી ગઈ. પ્રશ્નોમાં હવે કોઈ મગજમારી નથી હોતી. મેઇનના કોષ્ટક કઈ રીતે દોરવું ને એ પદ્ધતિ, એ સિસ્ટમ શીખવાની જરૂર છે. તો ગઈકાલે પણ મેં આ જ વાત કરી હતી અને આજે પણ એ જ વાત કરું છું કે પહેલા તમારે એ કોષ્ટક કઈ રીતે દોરવું એ સમજી લો. ફકરો એક જ વાર વાંચવાનો અને એકવાર વાંચીને આખી વિગત ભરાઈ જવી જોઈએ. હવે આગળનો પ્રશ્ન સોલ્વ કરતા પહેલા જેટલા લોકો અત્યારે લેક્ચર જોઈ રહ્યા છો, પહેલું કામ લાઈક કરવાનું કરજો ભાઈ. વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, કારણ કે સેકન્ડ ક્વેશ્ચન હવે આપણી સામે છે. ચલો, આમાં લખ્યું છે કે એક રૂમમાં ઓકે પી, ક્યુ, આર, એસ અને ટી નામના વ્યક્તિઓ છે. તે પૈકી એક ફૂટબોલ ખેલાડી છે, એક ચેસ ખેલાડી છે, એક હોકી ખેલાડી છે. માણસો 5 છે, રમત 3 આપી છે. પી અને એસ અવિવાહિત મહિલાઓ છે. મતલબ કે નામ છે, રમત છે, વિવાહિત કે અવિવાહિત એવું કહ્યું છે, અને મહિલાઓ એટલે પુરુષ અને મહિલા એટલે ટોટલ 4 વિગત આપી છે. પણ મારે 4 ખાના દોરવાની જરૂર નથી ભાઈ, કારણ કે પુરુષ કે મહિલા એ તો એની ઉપર નિશાની મૂકીને આપણે દર્શાવી શકશું. કે જે પુરુષ હશે એની ઉપર પ્લસની નિશાની દોરીશું, જે મહિલા હશે એની ઉપર માઇનસની નિશાની દોરીશું. એટલે મારે લખવાના છે એક તો નામ, એક લખવાની છે રમત અને એક વિવાહિત કે અવિવાહિત. ધેટ્સ ઇટ. મારે આટલી વિગત ભરવાની છે બસ. તો કરીએ. 5 વ્યક્તિ, ચાલો પેલા હું નામ લખી નાખું. પી, ક્યુ, આર, એસ, ટી. શાંતિથી જોઈજો. તે પૈકી એક ફૂટબોલ ખેલાડી છે, એક ચેસ ખેલાડી, એક હોકી ખેલાડી. હવે અહીંથી વાંચો. તમારા કામની વિગત અહીંથી છે કે પી અને એસ એ અવિવાહિત મહિલાઓ છે. એટલે પી એક મહિલા છે, એસ એક મહિલા છે અને એ અવિવાહિત છે. અવિવાહિત છે. ડન છે. આગળ જોઈએ. તેઓ કોઈ પણ રમતમાં ભાગ લેતા નથી. એટલે રમતમાં આવશે ડેશ. પી અને એસ માં કોઈ રમત નહીં આવે. કોઈ પણ મહિલા ચેસ કે ફૂટબોલ રમતી નથી. એટલે આપણે અહીંયા સાઈડમાં લખી લઈએ, મહિલા does not equal chess, does not equal football. ઓકે, આગળ જોઈએ. એક યુગલ વિવાહિત છે જેમાં ટી પતિ છે. ટી પતિ છે. પતિ એટલે પ્લસ આવે. પતિ હોય પરણેલો જ હોય, હે ને? એટલે સીધી વાત છે કે અહીંયા વિવાહિત આવશે. પછી એવા સવાલ ન પૂછવા કે એ કેમ ખબર પડશે, એના માટે દિલ્હી ધક્કો થાય તારે. અહીંયા નહીં ખબર પડે. ટી પતિ છે. આગળ જો. ક્યુ એ આર નો ભાઈ છે. ભાઈ આર નો ભાઈ કોણ? ક્યુ. એટલે આ ક્યુ ભાઈ છે, આર નો ભાઈ. આર ની નિશાની હાલના તબક્કે ખબર નથી, પણ એક વાત ભૂલી નહીં જઈએ. અહીંયા એક વસ્તુ લખી હતી, એક યુગલ વિવાહિત છે. તો થિંક અબાઉટ ઇટ. આના લગ્ન કોઈક સાથે તો કરાવવા પડશે. આ અવિવાહિત છે મહિલા, આ અવિવાહિત છે. અહીંયા મેળ પડે નહીં. તો હવે લગ્ન આની આરે જ કરાવવા પડે ને. અમુક વસ્તુ કોઈ શીખવાડી ના કે હવે કોમન સેન્સ વાપરવી પડે કે આના લગ્ન કરાવવા માટે એક જ વધ્યું કેરેક્ટર, તો આની ઉપર માઇનસ આવશે, કારણ કે આ પ્લસ હોય તો અહીંયા માઇનસ આવે, અને અહીંયા આવશે વિવાહિત. આ બેના લગ્ન થયેલા છે, આ બે હસબન્ડ વાઈફ છે, યુગલ વિવાહિત છે. ઓકે,
ચાલો હવે શું છે બાકી? QAR નો ભાઈ છે અને તે ના તો હોકી રમે છે કે ના તો ચેસ. આ હોકી કે ચેસ રમતો નથી. તો હવે તમારી પાસે ટોટલ 3 રમત છે. એક રમત છે ચેસ, જે આ રમતો નથી. કીધું ને, હોકી કે ચેસ રમતો નથી. એટલે આપણી પાસે જે રમત છે એમાંની એક છે ચેસ. ઓકે, સોરી, પહેલા એક ફૂટબોલ છે, પછી ચેસ છે ને હોકી છે. તો ચેસ કે હોકી નથી રમતો, મતલબ ફૂટબોલ રમતો હશે. ધેટ્સ ઇટ. એટલે કે અહીંયા આવશે ફૂટબોલ. આર કોઈ મહિલા છે, તો મહિલા ચેસ નથી રમતી, ફૂટબોલ નથી રમતી, તો એક જ ગેમ વધે છે હોકી, તો અહીંયા હોકી આવશે. અને છેલ્લે વધેલો ટી, તો સ્પષ્ટ છે ગેમ બાકી વધતી હોય એમાં લખવાની રહે. કઈ ગેમ બાકી રહે છે? ચેસ, તો અહીંયા આવશે ચેસ. અને હવે ચિંતા એ થાય કે આમાં શું આવશે. તો જો ભાઈ, એને ચોખવટ જ કરી છે કે એક જ યુગલ વિવાહિત છે, મતલબ સ્પષ્ટ છે બે જ કેરેક્ટર એવા છે જેના લગ્ન થયેલા છે. તો ઓફકોર્સ આમાં શું આવશે? જે તે સમયે જીપીએસસી 1-2 ના પેપરમાં પૂછાયેલી પઝલ છે, યાદ રાખજો. બરાબર? તો આસાનીથી આપણને આવડે એવી પઝલ છે. કોઈ મગજમારી નથી, આરામથી ખબર પડે. પણ એ ખબર એટલે પડે છે કે એક ચોક્કસ પદ્ધતિથી સોલ્વ કરીએ છીએ. આડેધડ વાંચીને કોઈ સોલ્યુશન ન થાય. એક ચોક્કસ સિસ્ટમ પ્રમાણે, પદ્ધતિ પ્રમાણે ચાલો એટલે તમારા જવાબો આવે. હવે આમાં પ્રશ્ન શું પૂછેલા હોય? જેમ કે આમાં એક પ્રશ્ન તો જો આમાં જ આપી દીધો ભૂલથી. શું છે પ્રશ્ન? આ રૂમમાં હાજર 3 મહિલાઓ કોણ છે? એક પ્રશ્ન તો અંદર છાપીને જ આપી દીધો છે. તો હાજર 3 મહિલાઓ દેખાય જ છે. એક છે પી, એક છે આર અને એક છે એસ. હાજર 3 મહિલાઓ પી, આર અને એસ છે, જે આપણો જવાબ થયો. અન્ય પ્રશ્નો શું બની શકે કે આમાંથી વિવાહિત યુગલ કયું છે? વિવાહિત યુગલ કયું છે? તો આર અને ટી એ વિવાહિત યુગલ છે. અન્ય પ્રશ્ન શું બને? હોકી કોણ રમે છે? આર રમે છે. ક્યુ કઈ રમત રમે છે? ફૂટબોલ રમે છે. યોગ્ય જોડ જણાવો. ક્યુ બરાબર ચેસ, પી બરાબર ફૂટબોલ, ટી બરાબર ચેસ, આર બરાબર ફૂટબોલ. તો આમાં યોગ્ય જોડી કઈ છે? ક્યુ ની સામે ચેસ સેટ ન થાય, પી ની સામે ફૂટબોલ છે નહીં, ટી ની સામે ચેસ આવે છે, બસ આ જવાબ છે. આર ની સામે ફૂટબોલ ન આવે. ધેટ્સ ઇટ. યોગ્ય મારે પેર શોધવાની હોય. પ્રશ્નોમાં કાંઈ કાઢી લેવાના નથી હોતું, જે છે એ આ દોરવું મહત્વનું છે. તો મારે અહીંયા આવી જ રીતે કંઈક એક જ વખત વંચાવવું જોઈએ. જો ભાઈ, પઝલ એટલે 100% મગજમારી. પણ મગજમારી એના માટે જેની પાસે પદ્ધતિ ના હોય. આડેધડ સિક્રેટ વાત કહી દઉં, આને અંધાધૂંધ સોલ્વ નથી કરવાની. અંધાધૂંધ એટલે સમજી ગયા ને? આડેધડ ગમે તે વાક્ય વાંચીને કોઈ સોલ્યુશન આપણે નથી કરવાના. એક પદ્ધતિથી જ સોલ્યુશન કરવાનું છે. જોઈએ હવે નવો પ્રશ્ન. ઓકે, ગઈકાલે પણ આ રીતની પઝલ આવેલી. આ બ્લડ રિલેશનની પઝલ છે. એક કુટુંબમાં 6 સભ્યો છે, પી, ક્યુ, આર, એસ, ટી અને યુ. તેમાં 2 દંપતી અને 2 વિદ્યાર્થી છે. 2 દંપતીનો અર્થ બહુ સિમ્પલ છે કે 2 દંપતી એટલે કે કપલ. એટલે ચોખ્ખું કીધું છે કે 6 વ્યક્તિમાંથી 2 કપલ, એટલે હવે 2 કપલ એટલે 4 જણા થાય. અને એવું તો પછી કોઈ ન સમજાવીએ કે. અને 2 સ્ટુડન્ટ છે. સ્ટુડન્ટ અમુક જ સ્ટુડન્ટ કે અમુક સ્ટુડન્ટ કે હું એક જમાનામાં સ્ટુડન્ટ હતો. હાલો, હવે વગેરે વગેરે કંઈક નાટક આપ્યું. હજુ અહીંયા લખ્યું છે ક્યુ ડોક્ટર છે, ટી ના પિતાજી છે, યુ આર ના દાદાજી છે. કોષ્ટક નો દોરતો, હલવાઈ જઈશ આમાં. આ બ્લડ રિલેશનની પઝલ છે, આમાં કોષ્ટક નો આવે. બ્લડ રિલેશન મેં કીધું એમ શરૂઆતમાં જ કહી દીધું, તમને તરત જ ખબર પડી જવી જોઈએ કે આમાં ફેમિલી ટ્રી આવશે, આમાં કોષ્ટક નહીં આવે. ફેમિલી ટ્રીથી કરવાની પઝલ છે અને વારંવાર આ રીતના પ્રશ્નો પૂછાય છે, એટલે ધ્યાન રાખજો. પહેલી ડીટીમાં શું કીધું? એક જ કુટુંબના 6 સભ્યો છે, એટલા બધા એક જ ફેમિલીના મેમ્બર્સ છે. હવે અહીંથી વાંચીએ. 2 દંપતી, 2 વિદ્યાર્થી, ક્યુ ડોક્ટર,
તથા ટી નો પિતા છે. ટી ના પિતાજી કોણ છે? ક્યુ. ટી ના પિતાજી ક્યુ છે. આ ટી, આના પિતાજી ક્યુ. પિતાજી એટલે પ્લસ હોય. આની નિશાની હજી હાલના તબક્કે ખબર નથી. ટી ના પિતાજી ક્યુ અને ક્યુ પાછા ડોક્ટર છે. તો અહીંયા બાજુમાં લખી નાખીએ. ઉભા રહો એક જ મિનિટ, આપણે અહીંયા સાઈડમાં વ્યવસ્થિત લખીએ. આ ક્યુ ટી ના પિતાજી છે એટલે અહીંયા આવશે પ્લસ. આ ટી ક્યુ ડોક્ટર છે એટલે ડીઆર લખું છું એટલે ડોક્ટર સમજજો. આગળ જુઓ, આર ના દાદા યુ છે. હવે આમાં આર કોણ છે એ નથી ખબર, તો આપણે સાઈડમાં લખી નાખીએ. ભૂલતા નહીં, પછી આને તો મારે છેલ્લે કનેક્ટ જ કરવાના. આર ના દાદા, દાદા એટલે આ એના પિતાજી અને અહીંયા આવે દાદા જેનું નામ છે યુ, અને દાદા કીધું ને ભાઈ એટલે પ્લસ આવશે, ભૂલતા નહીં. આર ની નિશાની ખબર નથી. દાદા ડાયરેક્ટલી ન દર્શાવી શકાય, વચ્ચે પિતાજી દર્શાવવો પડે પછી દાદા આવે, હે ને. ટી ની દાદી એસ છે, આ ટી છે, આની દાદી એટલે આ એના પિતાજી અને અહીંયા એમના માતા, આ દાદી છે એસ, બરાબર. અને તે ગૃહિણી છે. ગૃહિણી એટલે કે હાઉસવાઈફ, HW એટલે હોમવર્ક ન બોલતા, બરાબર. આગળ જોઈએ. કુટુંબમાં એક કોન્ટ્રાક્ટર અને એક નર્સ છે. હવે આમાં કોન્ટ્રાક્ટર અને નર્સ કોઈક છે, હવે એને જવા દો સાઈડમાં. પેલા શાંતિથી યાદ કરો, ટોટલ મેમ્બર્સ કેટલા છે? 6 મેમ્બર્સ. આ બધા એક જ પરિવારના સભ્યો છે. ચોખવટ કરી છે, લગ્ન થયેલા 2 કપલ છે, 4 લોકોના લગ્ન થયા છે. તો હવે એક યુપીએસસી લેવલનો સવાલ પૂછું છું, યુપીએસસી IAS લેવલનો સવાલ. આ 6 મેમ્બરમાંથી કોણ કોણ એવું દેખાય છે કે જેના લગ્ન ન થયા હોય? દાદીમાં છે, લગભગ થઈ ગયા હોય. તમારું શું કેવું? આ દાદા છે, આનાય થઈ ગયા હોય, એટલે આ તો મેરિડ છે. ક્યુ પિતાજી છે, આનાય થઈ ગયા હોય ને, પિતાજી છે તો પછી એમાં પૂછવાનું નહીં કે કેમ સાહેબ ખબર કેમ પડે આમ ક્યુ પિતાજી છે ને લગ્ન? તો તારે જમ્મુ કાશ્મીર ધક્કો થાય, તારે દિલ્હીમાં નહીં ભેગું થાય, તારું બહુ દૂર જવું પડશે, બરાબર. તો લગ્ન ન થયા હોય ને એવા મને 2 જ કેરેક્ટર દેખાય છે, ટી ને આર. એટલે કન્ફર્મ છે કે ટી ને આર ત્રીજી પેઢીએ નીચે જઈશે, મતલબ કે એના લગ્ન નહીં થયા હોય. તો એનો મતલબ સ્પષ્ટ છે કે આ 2 બાજુ બાજુમાં હોવા જોઈએ. હવે આ બેને કનેક્ટ કેમ કરવા એ બહુ મહત્વનું છે. હવે આની પણ ત્રીજી પેઢી છે અને આની પણ ત્રીજી પેઢી છે, તો આ 2 હસબન્ડ વાઈફ હોય ને. આ દાદીમાં, આ દાદા, તો અહીંયા આમના લગ્ન આની સાથે કરાવીએ એ સારું રહે, હે ને. અને હવે રહી વાત બાકીની વિગત, હવે આને હટાવી દઉં છું, હવે આની મારે કઈ જરૂર નથી. હવે કોઈ પણ એક કેરેક્ટર બાકી છે જેના ક્યુ સાથે મારે લગ્ન કરાવવાના થાય. તો કયું કેરેક્ટર બાકી રહ્યું? જો ક્યુ આવી ગયું, આર આવી ગયું, એસ આવી ગયું, ટી આવી ગયું, યુ આવી ગયું, પી બાકી છે. તો હવે હું અહીંયા લખી નાખું છું પી, જેની ઉપર આવશે માઇનસ. અને હવે બાકીનું જે લખવાનું બાકી છે એ આપણે લખી નાખીએ. જેમ કે આ 2 તો કીધું જ છે કે વિદ્યાર્થીઓ છે, એટલે અહીંયા લખી નાખું છું ST એટલે બસ સ્ટેશનનું સમજતા, સ્ટુડન્ટ સમજજો. અને લાસ્ટમાં કયું છે કે કુટુંબમાં એક કોન્ટ્રાક્ટર અને એક નર્સ. શું લાગે તમને આમાં? કોન્ટ્રાક્ટર કોણ હશે? નર્સ કોણ હશે? કદાચ કોઈ મહિલા કોન્ટ્રાક્ટર હોઈ શકે, હું ના નથી પાડતો, પણ નર્સ તરીકે આ થોડુંક યોગ્ય નથી લાગતું પ્રેક્ટિકલી. એટલે અહીંયા નર્સ લખાય, NR એટલે નર્સ, TR એટલે કરોડપતિ નહીં પણ કોન્ટ્રાક્ટર, બરાબર. આ થઈ ગઈ આખી ફેમિલી ટ્રીની પઝલ આસાન ભાષામાં. મિત્રો, રોકડા માર્કનો ટોપિક છે. પઝલ વિશે તો કોઈ દી એવું નહીં વિચારવાનું કે પઝલ ના પૂછાય. હું તો બહુ સ્પષ્ટપણે ક્લાસરૂમમાં દર વખતે કહું છું કે એવી તો ભગવાનને, માતાજીને પ્રાર્થના કરતા જ નહીં કે પઝલ ના પૂછાય. ખરેખર એવી જ પ્રાર્થના કરો કે પઝલ પૂછાય. 5 માર્ક રોકડા આપે, સીધા 5 માર્ક રોકડા આપે. હા, થોડીક મગજમારી હોય તો એના જ માર્ક છે ને ભાઈ. જો ભાઈ, હવે એક વાત કન્ફર્મ છે, હવેની પરીક્ષાઓ
તાર્કિક સવાલો આધારિત હશે. મતલબ જે ક્યાંય ન હોય, કોઈ બુકની અંદરથી બેઠે બેઠા ના હોય, એવા જ મોટા ભાગના પ્રશ્નો તો આવતા હોય છે. અને એના માટે વ્યક્તિએ પોતાની સ્વતંત્ર બુદ્ધિનો જ ઉપયોગ કરવો પડશે. જેમ કે તમને ખબર હશે, હમણાં જ તાજેતરમાં જ લેવાયેલી એક પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછ્યો હતો. તાજેતરમાં જ લેવાયેલી પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો હતો અને એ મેં કદાચ ડિસ્કસ કરી હતી તમારી સાથે કે ભાઈ 15 કિલોગ્રામ અને 1 કિલોગ્રામનું વજન હું આગળના લેક્ચરમાં ડિસ્કસ કરી ગયો છું કે ઓછામાં ઓછા કેટલી વખતમાં એને માપી શકાય, જોખી શકાય, તો 4 વખતમાં જ આવે. તો આ સામાન્ય બુદ્ધિનો સવાલ થયો. મતલબ ચોખ્ખો છે કે તાર્કિક સવાલોની મદદથી આન્સર લઈ આવવા પડશે. બાકી જૂના પેપરો જોજો તો ખરા યાર, કેવા પ્રશ્નો પૂછેલા છે, વાહિયાત વાહિયાત, પણ છતાંય સ્ટુડન્ટ ગોટાળે ચડી જાય છે, એનું તંત્ર ગોટાળે ચડી જાય છે. કે એક વ્યક્તિ ઘરેથી રેલવે સ્ટેશન ચાલીને જાય, તે દર 10 મિનિટે 3 કિલોમીટર ચાલે અને 10 મિનિટનો વિરામ લે. ચાલો અહીંયા 10 ને બદલે આપણે 30 લખી નાખીએ. તો તે કેટલા સમયમાં રેલવે સ્ટેશન પહોંચી જાય? અહીંયા પછી વિગત લખી હોય, ઘરેથી રેલવે સ્ટેશન 15 કિલોમીટર ચાલીને જાય. શું કીધું છે? એક વ્યક્તિ ઘરેથી રેલવે સ્ટેશન 15 કિલોમીટર ચાલીને જાય છે, તે દર 30 મિનિટે 3 કિલોમીટર ચાલે છે, 3 કિલોમીટર, અને પછી 10 મિનિટનો વિરામ લે છે. વિરામ લે, પોરો ખાય, પોરો. તો તે કેટલા સમયમાં પહોંચી જશે? તો આનો જવાબ તાર્કિક રીતે જ ખબર પડવી જોઈએ મને, કે જો 3 કિલોમીટર ચાલતો હોય, આ 15 કિલોમીટર દૂર હોય, અહીંથી શરૂ કરે, 3 કિલોમીટર જાય, 30 મિનિટ લાગે, 10 મિનિટનો વિરામ લે. હવે થાય એવું કે એના કરતા તો આપણને જાજી ઉતાવળ હોય રેલવે સ્ટેશન પહોંચાડવાની. હવે આપણે શું કર્યું હોય, 3 કિલોમીટરના 5 ભાગલા પાડીને હવે ભાગલા પાડો ને રાજ કરો ને પછી ભૂખ ભેગા થાવ. આ 40 મિનિટ, આ 40, આ 40, આ 40 અને 40, એટલે લખી આવે 200 મિનિટ. અને તારા માટે ઓપ્શનમાં આપ્યા જ હોય 200 મિનિટ, અથવા કદાચ 3 કલાક ને 20 મિનિટ એવું આપ્યું, પણ નો આવે 200 મિનિટ ભાઈ. જવાબ 190 મિનિટ જ આવે. કારણ કે 30, 10, અહીંયા 30, અહીંયા 10, અહીંયા 30, અહીંયા 10, આ 30, આ 10, આ 30, પછી અહીંયા 10 નો આવે. ત્યાં પહોંચીને એને વિરામ કરીને શું કામ છે? રેલવે સ્ટેશન પછી વિરામ વિરામ જ છે, ભલે ને પછી પાટા ઉપર આડો પડીને હુઈ જાય. સમજો મારી વાત? તો યાદ રાખો, વિરામમાં ટોટલ 1, 2, 3 ને 4 જ આવે, પણ ચાલવાનું 5 વખત હોય. તો 30 મિનિટ એટલે 150 મિનિટ 5 વખત છે, એટલે 10 મિનિટના 4 વિરામ, એટલે જવાબ આવે 190 મિનિટ, એટલે કે 3 કલાક અને 10 મિનિટ. બસ હું આજ સમજાવવા માંગુ છું કે આ બધું તાર્કિક છે ભાઈ. એટલે સીધો હિસાબ હવેના તમામ પેપરો તાર્કિક ક્ષમતાવાળા હશે. વિદ્યાર્થીએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કામ કરવું પડશે. પઝલ અત્યાર સુધી જીપીએસસી 1-2માં મેક્સિમમ પૂછાતી. છેલ્લે તમને ખબર જ હશે, જીપીએસસી 1-2ની અંદર પઝલ પૂછાયેલી. ઓપ્પો ને મોટોરોલા ને એવા બધા ફોન, OnePlus ને એવા બધા ફોનની કંઈક પઝલ હતી ને એના કંઈક કલર્સ આપેલા. ઇઝી ગોઈંગ પઝલ. આવી રીતે તમને આવડે ને તો તમારું કામ આસાનીથી થાય. જેમ કે નવો પ્રશ્ન જુઓ. ઓકે, જોઈ લો ધ્યાનથી નવો પ્રશ્ન કે PQRST તે દાહોદ, અમદાવાદ, મોરબી, ગોધરા અને સુરેન્દ્રનગરના વિદ્યાર્થી છે. તેણે જુદા જુદા વિષયો ગણિત, અંગ્રેજી, ઇતિહાસ, ગુજરાતી અને રિઝનિંગમાં ટોપ કર્યો છે. એટલે પહેલા આટલું વાંચીને મને શું ખબર પડી ગઈ કે મારે ટોટલ કેટલા ખાના દોરવાના છે? પહેલા ખાનામાં મારે નામ લખવાનું છે. નામ. પછી લખવાના છે શહેર. પછી લખવાના છે વિષયો, સબ્જેક્ટ. કેટલા માણસો છે? 5 માણસો છે.
5 માણસો છે, બરાબર. શું કહ્યું છે? ચાલો અહીંથી જોતા જઈએ. જે વિદ્યાર્થીએ ઇતિહાસમાં ટોપ કર્યું તે દાહોદનો નથી. સરખી રીતે વાંચજો. ફકરો એક જ વાર વાંચવાનો છો, બીજી વાર કોઈ નહીં વાંચે. જે વિદ્યાર્થીએ ઇતિહાસમાં ટોપ કર્યું તે દાહોદનો નથી. ઇતિહાસ ડઝ નોટ ઇક્વલ દાહોદ. આગળ જુઓ. સુરેન્દ્રનગરના વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું છે. હવે સુરેન્દ્રનગરનો કોણ છે એ ખબર નથી, પણ એને ગણિતમાં ટોપ કર્યું તો લખી નાખો સુરેન્દ્રનગર બરાબર ગણિત. સુરેન્દ્રનગર ઉપરથી યાદ આવ્યું કે સુરેન્દ્રનગરમાં જ્યારે હું લેક્ચર લેવા જતો તો ત્યાં વિદ્યાર્થીઓ સુરેન્દ્રનગર આખું એવું કોઈ બોલતું જ નહીં. આમાં જેટલા જોડાયેલો છે ને ખબર જ હશે કે કયું ગામ, તો કે સુનનગર. એટલે મેં લખ્યું સુનનગર. સુરેન્દ્રનગર કોઈ બોલતું જ નથી. કોણ જાણે ખબર છે એની આળસ થાય. સાચું ને ભાઈ? તો અહીંયા PQRST. ઓકે, શું છે હવે? ગણિતમાં ટોપ કર્યું. ચલો, ક્યુ ગોધરાથી આવ્યો છે તો ક્યુ ની સામે શહેરમાં આવશે ગોધરા, અને એસ દાહોદથી આવ્યો છે તો એસ ની સામે શહેરમાં આવશે દાહોદ. મોરબીના વિદ્યાર્થીએ ગુજરાતીમાં ટોપ કર્યું નથી એટલે મોરબી ડઝ નોટ ઇક્વલ ગુજરાતી. પી એ ગુજરાતીમાં ટોપ કર્યું છે એટલે પી ની સામે આવશે ગુજરાતી. અને ટી એ રીઝનિંગમાં ટોપ કર્યું છે એટલે ટી માં આવશે રીઝનિંગ. લો, પતી ગયું. હવે આને કોઈ બીજી વાર નહીં વાંચે. બીજી વાર ક્યારે વાંચીશ? છેલ્લે મારે વધતી ઘટતી વિગતો ભરવા માટે. ક્લિયર? ચાલો, હવે આમાં મને એક વિગત ઇક્વલ વાળી દેખાય છે કે સુરેન્દ્રનગર બરાબર ગણિત. મારે સુરેન્દ્રનગર અને ગણિત બે એક સાથે ગોઠવવા છે. વિચારો, એક જ ખાનું એવું છે કે જેમાં સુરેન્દ્રનગર અને ગણિત ગોઠવાય છે. એ છે આર. ઓકે, આને હટાવી દો. હવે જે વાત લખી છે ને એકવાર શાંતિથી વાંચો. દાહોદની સામે ઇતિહાસ નહીં આવે. દાહોદની સામે ઇતિહાસ નહીં આવે. દાહોદની સામે ઇતિહાસ નહીં આવે તો ઇતિહાસ આવશે ક્યાં? ગોધરાની સામે. એટલે કે અહીંયા ઇતિહાસ. પતી ગયું? ચાલો, એટલે આને હટાવી દો. પછી ગુજરાતીની સામે મોરબી નહીં આવે. ગુજરાતીની સામે મોરબી નહીં આવે. ગુજરાતીની સામે મોરબી નહીં આવે તો મોરબી ક્યાં આવશે? રીઝનિંગની સામે આવશે. અહીંયા મોરબી. ડન. બસ હવે તમારે કોષ્ટકમાં જોઈ લેવાનું આમાં શહેર કયું બાકી રહ્યું? અમદાવાદ. તો અહીંયા લખો અમદાવાદ. અને કયો સબ્જેક્ટ બાકી રહ્યો? તો સબ્જેક્ટ બાકી રહ્યો અંગ્રેજી. અહીંયા લખો અંગ્રેજી. લો, થઈ ગયું. બરાબર. હવે એને બધા સવાલો પૂછ્યા હોય, કોણ કયા શહેરથી આવ્યું છે, કોણે કયા વિષયમાં ટોપ કર્યું છે વગેરે, પણ એમાં પછી કઈ હોતું નથી. મેઇન શું છે ભાઈ? આ તમને ગોઠવતા આવડી જાય ને એટલે આપણે રાજા. હવે આપણું કામ થાય અને મોજ જ આવ્યા કરે. ઓકે, ચાલો. ઓકે, નવો પ્રશ્ન છે કે એક કારમાં 5 મિત્રો ધર્મેન્દ્ર, પાર્થ, ધવલ, નિકુલ, ઋષિભાઈ બેઠા છે. તેઓએ 5 જુદા જુદા રંગના શર્ટ પહેર્યા છે અને પછી કઈક કલર્સ આપેલા છે. તેઓને 5 જુદા જુદા એવોર્ડ મળેલા છે. મતલબ કે આમાં મને 3 વિગત દેખાય છે એટલે હું 3 ખાના પેલા દોરી નાખું. અને મેં આગળ કહ્યું એમ કે મોસ્ટ પ્રોબેબલી ક્લાસ 3 લેવલની એક્ઝામ હોય, સુપર ક્લાસ 3 લેવલની એક્ઝામ હોય છે તો એમાં 3 ખાના સુધીની વિગતો હોય છે. ખાસ કરીને આ CCEની જે એક્ઝામ બધા કે ને CCE, એની અંદર આવા પ્રશ્નો પૂછાવાના ચાન્સીસ વધી જાય કે જેમાં સીધા એક સાથે 5 પ્રશ્નના જવાબ આપે. 70 માર્કનું પૂરું કેમ કરવું? બસ એ આવું બધું હોય ને એટલે જલ્દી પૂરું થઈ જાય. પેલા નામ આવશે, પછી શર્ટ આવશે, પછી એવોર્ડ આવશે,
5 મિત્રો છે, 5 ખાના હું દોરી નાખું. હવે મારે એના નામ લખવાના છે. હું પેલા નામ લખી નાખું. નામમાં છે ધર્મેન્દ્ર, પાર્થ, ધવલ, નિકુલ અને ઋષિભાઈ. ચાલો બરાબર. હવે જોઈએ આગળ. લાલ શર્ટ પહેરેલ વ્યક્તિને એકલવ્ય એવોર્ડ મળેલ છે. લાલ બરાબર એકલવ્ય. કોણ છે લાલ શર્ટ વાળો એ ખબર નથી. ધર્મેન્દ્રને નરસિંહ મહેતા એવોર્ડ મળેલ નથી. ધર્મેન્દ્ર ડઝ નોટ ઇક્વલ ન એટલે કે નરસિંહ મહેતા. ડઝ નોટ ઇક્વલ આવશે, ધ્યાન રાખજો. ધવલને સરસ્વતી ચંદ્ર એવોર્ડ મળેલ છે. તો અહીંયા ધવલની સામે આપણે સરસ્વતી ચંદ્ર લખીએ. બધું કોષ્ટકની બહાર ન ઠપ કરવાનું. પાછું જે કોષ્ટકમાં આવતું એ કોષ્ટકમાં લખવાનું છે. આગળ જુઓ. પાર્થે પીળો શર્ટ પહેરેલ છે એટલે પાર્થની સામે શર્ટમાં આવશે પીળો. ધર્મેન્દ્રએ વાદળી શર્ટ પહેર્યો છે તો ધર્મેન્દ્રમાં આવશે શર્ટમાં વાદળી. ઋષિભાઈને નોબેલ પ્રાઇઝ મળેલું છે એટલે ઋષિભાઈમાં આવશે નોબેલ પ્રાઇઝ. અને તેણે લીલો શર્ટ પહેર્યો નથી એટલે કે આ ડઝ અહીંયા લખી નાખું. ડઝ નોટ ઇક્વલ લીલો. હવે કોઈ પણ વ્યક્તિ બીજી વાર કોષ્ટક નહીં વાંચે. હવે જે છે એ આમાં પતાવવાનું છે. આ લખ્યું ને એમાંથી. લાલ બરાબર એકલવ્ય. બેક ટુ બેક 2 ખાના મારે ખાલી જોઈએ છે. ક્યાં દેખાય તમને કે જેમાં લાલ અને એકલવ્ય 2 સેટ થતું હોય? ઓફકોર્સ નિકુલમાં. બરાબર. અહીંયા લખવાનું થશે લાલ, અહીંયા આવશે એકલવ્ય. થઈ ગયું? ચાલો એ જવા દો. હવે કહ્યું છે કે ધર્મેન્દ્ર ડઝ નોટ ઇક્વલ નરસિંહ મહેતા. આની સામે નરસિંહ મહેતા નથી આવતું, આની સામે નથી આવતું. તો હવે ક્યાં આવશે? આની સામે આવશે. તો અહીંયા લખો નરસિંહ મહેતા. બસ પતી ગયું. હજી એકાદું વાક્ય હશે. હા, આમાં લીલો શર્ટ નથી, આમાં નથી, તો હવે આમાં જ આવશે લીલો શર્ટ. અને હવે વધારાની વિગત જે ખૂટતી હોય એના માટે ક્વેશ્ચન વાંચવાનો. ક્વેશ્ચન સૌથી છેલ્લે વાંચવાનો ખૂટતી વિગતો ભરવા માટે. જેમ કે એવોર્ડમાં કયો બાકી વધ્યો છે? તો જ્ઞાનપીઠ એવોર્ડ વધ્યો છે. અહીંયા આવશે જ્ઞાનપીઠ. અને શર્ટમાં કયો વધ્યો છે? તો કે શર્ટમાં મને દેખાય છે સફેદ રંગ, તો અહીંયા આવશે સફેદ. અને હવે શું પૂછ્યા હોય? સવાલ. કેવા વાહિયાત સવાલ. હવે કાંઈ કાઢી લેવાનું ના હોય. જેમ કે હું ખાલી મૌખિક કહી દઉં, ધવલે કયા રંગનો શર્ટ પહેર્યો છે? તો જવાબ આવશે લીલો. જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે? તો કે ધર્મેન્દ્ર. ઋષિભાઈને કયું પ્રાઇઝ મળેલું છે? તો કે નોબેલ પ્રાઇઝ. સફેદ શર્ટ કોણે પહેરેલો છે? તો કે ઋષિભાઈએ. લાલ શર્ટ કોણે પહેરેલો છે? તો કે નિકુલભાઈએ. પીળો શર્ટ કોણે પહેરેલો છે? તો કે પાર્થે. લીલા શર્ટ પહેરેલ વ્યક્તિને કયો એવોર્ડ મળ્યો? તો કે નરસિંહ મહેતા. વાદળી શર્ટ પહેરેલ વ્યક્તિને કયો એવોર્ડ મળ્યો? તો કે જ્ઞાનપીઠ. એન્ડ સો ઓન. પછી કાંઈ નથી હોતું. મેઇન આ ફટાફટ દોરાઈ જાય એ મહત્વનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જેમાં લખ્યું છે કે પૂર્વ દિશામાં મુખ રાખીને 5 છોકરીઓ એક હરોળમાં ઊભી છે. મતલબ આમાં કઈ કોષ્ટક બોષ્ટક કઈ નથી દોરવાનું. ફેમિલી ટ્રીની કઈ જરૂર નથી. એક હરોળમાં ઊભા જ, બીજું શું છે? આ રીતે. અરે એમને એમાં 5 વ્યક્તિ દોરી નાખો ને ભાઈ. ખાના હું દોરવાના? 5 વ્યક્તિ. હવે વાંચો. આ પણ વારંવાર પૂછાય છે. અને તુલના આધારિત. બરાબર. આ રીતની પઝલ ઘણી વાર પૂછાય. કમ્પેરિઝન જેમાં થતી હોય. નથી આવતું કે પી એ ક્યુ થી ઊંચો છે પરંતુ ટી થી નીચો છે. આ બસ એ બધા પ્રકારના ખેલ છે. આમાં એ જ રીતે કંઈક બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય.
તમને એકાદી વિગત છે ને આમાં એવી આપેલી હોય કે જે સચોટ હોય, ત્યાંથી સ્ટાર્ટઅપ કરાય. હું તો આ પ્રકારના પ્રશ્નોમાં ચોખ્ખી સલાહ આપું છું કે એવા પ્રશ્નોથી મતલબ એવા સ્ટેટમેન્ટથી શરૂઆત કરાય કે જે પરફેક્ટ માહિતી આપી હોય. જેમ કે પહેલેથી વાંચો, ઉષા, તુલસી અને ઉર્મિલાની ડાબી બાજુએ સવિતા છે, કુમુદની ડાબી બાજુએ ઉષા, તુલસી અને ઉર્મિલા છે. એમાં ક્યાંય સચોટ માહિતી નથી દેખાતી. ઉષા અને તુલસીની વચ્ચે ઉર્મિલા છે. હવે જો આ બીજો કઈ વાંધો નથી, તમે દોરવાનું શરૂ કરો તો દોરાય તો જાય, પણ શું કામ એને મારો સમય બગાડવાનો? કારણ કે અહીંયા મને એક વાક્ય આપેલું છે. આ સચોટ માહિતી કહેવાય. ડાબી બાજુથી ચોથા ક્રમે તુલસી છે, બસ બીજા કઈ ખેલ ન કરાય, અહીંથી નાટક ચાલુ કરાય ડાબેથી. હવે આ આપણો જમણો હાથ, આ આપણો ડાબો હાથ, ડાબેથી એટલે આ બાજુથી ચોથા ક્રમે, એટલે કે આ પહેલું, આ બીજું, આ ત્રીજું ને ચોથા ક્રમે કોણ આવેલી છે? તુલસી. તો અહીંયા મારે લખવાનું થાય તુલસી. હવે હવે બરાબર એની ઉપરનું વાક્ય વાંચો, ઉષા અને તુલસીની વચ્ચે ઉર્મિલા છે. હવે અહીંયા તુલસી હોય તો આ ઉષાને ક્યાં બોર્ડની બહાર બેહાડવી? કારણ કે ઉષા ને તુલસીની વચ્ચે ઉર્મિલાને બેહાડવાની છે. તો સીધો હિસાબ છે, તુલસી અહીંયા હોય તો ઉષા અહીંયા આવે. ઉષા અને તુલસીની વચ્ચે ઉર્મિલા, હમાય આમ લખી નાખો, હાલો ઉર્મિલા. બરાબર. હવે કાંઈ નહીં, હવે નાટક બીજું હું અહીંયા હું લખ્યું છે વાંચો, ઉષા, તુલસી અને ઉર્મિલાની ડાબી બાજુએ સવિતા છે. આ ઉષા, તુલસી, ઉર્મિલા આની ડાબી એટલે આ સાઈડ થાય, આપણા ડાબા હાથ બાજુ કોણ આવેલી છે? શું નામ કીધું? ઉષા, તુલસી અને ઉર્મિલાની ડાબી બાજુ સવિતા છે. તો અહીંયા આવશે સવિતા. છેલ્લે વૈધું હોય જ હોય, પણ તોય તો આપણા આત્મસંતોષ માટે વાંચી લે. કુમુદની ડાબી બાજુએ કોણ બેઠું છે? તમામ મહિલા વર્ગો બેઠા છે કુમુદની ડાબી બાજુ, એટલે અહીંયા જ કુમુદ આવે ને, આ કુમુદ, આ એની ડાબી બાજુએ તમામ મહિલા મહોદયો બધા બેઠા છે. પતી ગયું. હવે આમાં એક પ્રશ્ન જોડે આપી દીધો, જો વાંચો, જમણી બાજુએથી ઉષા કયા ક્રમે હશે? જમણેથી એટલે આ બાજુથી, પેલો, બીજો, ત્રીજો, ચોથા ક્રમે ઉષા હશે. પતી ગઈ વાત. હવે અન્ય સવાલો હું બનતા, કેટલાય સવાલ બને આમાંથી, બરાબર. અને આ રીતની પઝલ રોકડા જ માર્ક, આમાં કોઈ મગજમારી નહીં. ચાલો, સૌથી પહેલા લખ્યું હોય કે ડાબે છેડે કોણ છે, તો જવાબ શું આવે? સવિતા. જમણે છેડે કોણ છે, તો કોણ આવશે? કુમુદ. બરાબર મધ્યમાં કોણ બેઠું છે, તો કોણ આવશે? ઉર્મિલા. જમણેથી બીજા ક્રમે કોણ છે? જમણેથી બીજા ક્રમે કોણ છે? તો તુલસી. સવિતા અને ઉર્મિલાની વચ્ચે કોણ છે? સવિતા અને ઉર્મિલાની વચ્ચે કોણ છે? ઉષા છે. ધેટ્સ ઇટ, પતી ગયું. તો આવી રીતે આસાનીથી આ પ્રકારની પઝલને સોલ્વ કરી શકાતી હોય, કોઈ મગજમારી નથી, ખાલી બુદ્ધિનો ઉપયોગ છે. હવે આગળ જોઈએ. જો આ કઈક મસ્ત પઝલ આવી. સૌથી પહેલા આ થોડી મગજમારી વાળી પઝલ કહેવાય. ગઈકાલે આ રીતની પઝલ આપણે સોલ્વ કરેલી હતી. પેલા એકવાર પ્રશ્નને વાંચી લો, હું કીધું છું. 6 લોકો છે, A, B, C, D, E, F. જુદા જુદા મહિના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એની 7મી અને 12મી તારીખે ઇવેન્ટ્સમાં હાજર રહે છે. શું કીધું છે? 3 મહિના આપેલા છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તારીખ 2 જ છે. હવે માણસો 6 છે તો એટલી તો ખબર પડે ને કે જાન્યુઆરીની 7મી તારીખ અને જાન્યુઆરીની 12મી તારીખે, ફેબ્રુઆરીની 7મી અને ફેબ્રુઆરીની 12મી, માર્ચની 7મી ને માર્ચની 12મી તારીખ. આવી એ વાત કરે છે 6 માણસો માટે. આગળ જોઈ લો. ડી, જેમાં 31 દિવસ હોય છે, તે મહિનાની 2કી તારીખે હાજર રહે છે. જો ભાઈ, ગઈકાલે મેં કહેલું ને, પાછું એકવાર યાદ કરાવી દઉં. સમય રિલેટેડ પઝલ હોય ને, જેમાં તારીખ આપી હોય, વાર આપ્યા હોય, એમાં નામથી શરૂઆત ન કરાય, એમાં તારીખથી શરૂઆત કરાય અથવા વારથી શરૂઆત કરાય, એટલે હલવાઈ ઓછા જાય. તો અહીંયા લખવાનું છે ક્રમમાં તારીખ.
7 જાન્યુઆરી, જાન્યુઆરી પછી આવશે 12 જાન્યુઆરી, પછી આવશે 7 ફરવરી, 12 ફરવરી, 7 માર્ચ, 12 માર્ચ. જોતા જઈએ હવે આગળ. ડી જેમાં 31 દિવસ છે, ડી જેમાં 31 દિવસ છે તે મહિનાની બેકી તારીખે હાજર રહે છે. 31 દિવસ ફેબ્રુઆરીમાં તો ન હોય, કન્ફર્મ. એટલે એનો મતલબ કે આ બે માંથી એક મહિનામાં આવશે. પછી ચોખવટ કરી છે કે તે મહિનાની બેકી તારીખે, બેકી તારીખે, તો એનો મતલબ કે ડી અહીંયા હોય અથવા અહીંયા હશે. ખબર નથી એક્ઝેક્ટ ક્યાં હશે, બે માંથી એક જગ્યાએ, અત્યારે બે જગ્યાએ હું લખું છું અંદાજિત, પછી આગળ દેખેંગે. બરાબર, ચાલો આગળ જુઓ. ડી પહેલા જેટલા લોકો ઇવેન્ટમાં હાજર છે એટલા જ લોકો એ, અંગ્રેજીનો એ છે આ, એ પછી ઇવેન્ટમાં હાજરી પુરાવે છે. જેટલા લોકો ડી ની પહેલા હોય ને એટલા લોકો એ પછી હોવા જોઈએ. તો દાખલા તરીકે અહીંયા થોડુંક અનુમાન કરીએ કે માની લો કે જો હું પેલા એમને ટ્રાય કરું છું, આપણે બરાબર એમને ટ્રાય કરીએ, ડી ને હું અહીંયા રાખું છું, તો ડી ની પહેલા 1 2 3 4 ને 5 છે, તો અહીંયા હું એ ને લખીશ, તો એની પછી 1 2 3 4 ને 5 જણા થઈ ગયા. આમે અનુમાન કર્યું છે, હું શ્યોર નથી, ડી કદાચ અહીંયા હશે, વી ડોન્ટ નો, અત્યારે ટ્રાય કરીએ છીએ, નહીતર પછી પાછું ફેરફાર થશે. ચાલો ઓકે, શું છે આગળ? હા, એક વ્યક્તિ એ અને સી ની વચ્ચેની ઇવેન્ટ ધરાવે છે. એટલે કે આ એ છે, આ સી છે, આ બે ની વચ્ચે એક હોવો જોઈએ. આગળ જોઈ લો. એફ ની ઇવેન્ટ સી પહેલા હોય છે. એટલે કે સી ની પહેલા મારે એફ ને લેવાનો છે, સી ની પહેલા એફ ને લેવાનો છે, અહીંયા એફ. બી ની ઇવેન્ટ ઈ ની તરત પહેલા છે, બી ની ઇવેન્ટ એટલે આ છે એ ઈ ની તરત પહેલા હોવી જોઈએ. તો સીધી વાત છે, ઈ ની તરત પહેલા બી, તો આ બે ખાના બેક ટુ બેક દેખાય છે, આ ઈ ની તરત પહેલા બી લો થઈ ગયું. એક જ વારમાં ગોઠવાઈ ગયું છે, આપણે કઈ ફેરફાર કરવાની જરૂર ના પડી. ડન છે. તો જો ન થયું હોત તો મારે અહીંયા આપણે ફેરફાર કરવો પડે, ડી ને અહીંયા લઈને મારે ટ્રાય કરવી પડે. પણ એ નહીં થતું હોય, તમે ટ્રાય કરજો, એ રીતે સેટ કરશો એટલે નહીં થાય. આ કારણ કે સેટ થઈ ગયું છે. હવે એના સવાલો હોય શું કે ભાઈ 7મી જાન્યુઆરીએ ઇવેન્ટમાં કોણ ગયું છે, એફ કઈ તારીખે ઇવેન્ટમાં ગયો છે, પછી તો કે ભાઈ ફેબ્રુઆરી મહિનામાં કોણ નીચેનામાંથી કોણ ઇવેન્ટમાં ગયો છે ફેબ્રુઆરી મહિનામાં. ઓપ્શનમાં સી અથવા બી માંથી કંઈક આપેલું હોય, બંને ન આપ્યા હોય, બંને આપ્યા બંને સાચા પાડવા પડે. બરાબર. પછી માર્ચ મહિનાની બેકી તારીખે કોણ ઇવેન્ટમાં ગયું છે. આવી રીતના સવાલો બને. બરાબર, જે આપણને આરામથી આવડે, એમાં કોઈ મગજમારી ના હોય, સવાલ તો આપણને ખબર પડે છે આરામથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું છે ભાઈ? એક પરિવારમાં 6 સભ્યો એ બી સી ડી ઈ અને એફ છે. ભૂલતા નહીં, એક જ પરિવારના 6 સભ્યો છે, એટલે બધા ફેમિલી મેમ્બર્સ છે. પરિવારમાં 2 પરિણીત યુગલ છે, એટલે ફરી પાછા 6 માંથી 4 ના લગ્ન થઈ ગયા છે, 2 નું ગોઠવણું નથી. માંગા ચાલુ છે અત્યારે, હે ને, જોવાનું ચાલુ છે. આગળ વાંચો. દરેક વ્યક્તિને લાલ, પીળો, લીલો, ગુલાબી, કાળો અને સફેદ માંથી અલગ અલગ રંગ ગમે છે. ચાલો હવે અહીંથી નાટક ચાલુ થશે. સી ને કાળો રંગ ગમે છે અને તે ઈ ની પુત્રવધુ છે. પુત્રવધુ એટલે કે પુત્રની પત્ની. આ ઈ એનો કોઈ દીકરો છે, નામ ખબર નથી, પણ એની પત્ની છે સી. આને કહેવાય પુત્રવધુ. આને કાળો રંગ ગમે છે, એટલે અહીંયા અત્યારે લખી નાખું છું કાળો રંગ. ચાલો આગળ જુઓ. બી ને ગુલાબી રંગ ગમે છે ને તે એફ નો ભાઈ અને ડી નો પુત્ર છે.
ડી નો પુત્ર કોણ છે? બી. ડી નો પુત્ર. હવે આમાં ડી કોણ છે એ ખબર નથી, ક્યાં છે એ ખબર નથી, એટલે હું સાઈડમાં લખી નાખું કે આ ડી, ડી ની નિશાની નથી ખબર, પણ ડી નો પુત્ર બી છે એ કન્ફર્મ છે, એટલે બી ની નિશાની પ્લસ છે અને તે એફ નો ભાઈ છે. એ લખ્યું છે તે એફ નો ભાઈ છે. બી ને ગુલાબી રંગ ગમે છે, અહીંયા ગુલાબી. ઓકે, છેલ્લે આને જોઈન્ટ જ કરવાના થશે કારણ કે એક જ ફેમિલીના છે, પણ ના ખબર પડે એ સાઈડમાં લખતા જાવ, પછી છેલ્લે જોઈન્ટ કરી દેશું. આગળ વાંચો. એફ ની દાદી એ છે. એફ ની દાદી એટલે આમની દાદીમાં. આમની દાદીમાં એટલે આની ઉપર આવે ને અહીંયા. એફ ના દાદીમાં એ છે એટલે એ દાદીમાં છે, એટલે ત્રીજી પેઢી આવે, અહીંથી ત્રીજી પેઢી દાદીમાં આવે. આ દાદીમાં છે અને એફ ને લાલ રંગ નથી ગમતો. ચાલો હવે એને જવા દો, એ વાક્યનો અત્યારે કોઈ લેતો નથી. લાલ રંગ નથી ગમતો એવું ત્યાં લખી રાખો. એફ ડઝ નોટ ઇક્વલ લાલ. બે માંથી કોઈ એક યુગલમાં પતિને લીલો અને પત્નીને પીળો રંગ ગમે છે. હવે એને જવા દો. હવે પેલા એક કામ કરો, 6 મેમ્બર્સ એ બી સી ડી ઈ એફ. હવે આને જોઈન કરો. શું કીધું છે પેલા વાંચો કે બે જ પરિણીત યુગલ છે, મતલબ ચોખ્ખો છે. 4 વ્યક્તિ મેરિડ છે, 2 ના લગ્ન નથી થયા. આમાં કોણ 2 તમને એવા દેખાય છે કે જેના લગ્ન ન થયા હોય? આના તો થયેલા જ છે. આ તો છેક દાદીમાં છે એટલે એના તો થઈ ગયા હોય ને, સારું ન લાગે, બરાબર? તો આ 2 જ કેરેક્ટર એવા છે કે જેના લગ્ન ન થયા હોય, એટલે સૌથી નીચેની પેઢીએ આ હોય કન્ફર્મ. સૌથી નીચેની પેઢીએ જ આ હશે. હવે જો આ બધાને જોડો ને તો આને એક જ રીતે જોડી શકાય છે, બાકી કોઈ પોસિબિલિટી જ નથી. કારણ કે તો જ 2 કપલ થાય અને 2 અનમેરિડ થાય. અનમેરિડમાં બી ને એફ આવે, જે અહીંયા નીચે આવે. આ રીતે, બરાબર? કલર બલર પછી લખી નાખશું. અહીંયા મારે ફરજિયાત ડી લેવો પડે અને આ એ છે એ દાદીમાં છે એને મારે અહીંયા લેવા પડે અને આ થાય દાદા. બસ પતી ગયું. આ થઈ ગયા 6 મેમ્બર, જેમાં 2 કપલ, 4 વ્યક્તિ છે ટૂંકમાં, અને 2 ના લગ્ન નથી થયા. હવે રંગ વંગ જે કીધેલું છે એ લખી નાખો. બી માં લખ્યું છે ગુલાબી, તો લખો અહીંયા ગુલાબી, બરાબર? પછી અહીંયા કંઈક કીધું તું આપણને, એફ ની દાદી છે ને એફ ને લાલ રંગ ગમતો નથી. હવે કયો રંગ? સી ને કાળો રંગ આવી ગયો. હા, એક વાક્ય છે હજી બાકી. એક યુગલમાં પતિને લીલો ને પત્નીને પીળો રંગ ગમે છે. હવે આ તો એ યુગલ હશે નહીં, કારણ કે હસબન્ડ વાઈફ 2 ના કલર આપેલા છે. પતિને લીલો ને પત્નીને પીળો, એટલે આ તો હોય ને, એટલે આ જ હોય. અહીંયા આવશે લીલો અને અહીંયા આવશે પીળો. થઈ ગયું? બસ. તો હવે જે ખૂટતું હોય મૂકી દો. એફ ને લાલ રંગ નથી ગમતો, એને ચોખવટ કરી છે, તો એનો મતલબ કે હવે રંગ વધ્યો છે કયો? તો કે કાળો રંગ આવશે નહીં. આ આવે નહીં કારણ કે એ આવી ગયું. ગુલાબી આવે નહીં, બરાબર? લીલો આવે નહીં, પીળો આવે નહીં, લાલ એને ગમતો નથી, સફેદ રંગ વધ્યો. તો સીધી વાત છે કે અહીંયા એફ માં મારે લખવાના થશે સફેદ, અને છેલ્લે જે વધતો રંગ હોય આના માટે મળે, બરાબર? ડી માટે છેલ્લે કયો રંગ વધે છે? તો કે જો ભાઈ લાલ રંગ આવી ગયો. લાલ રંગ નથી આવ્યો ને, તો લાલ જ આવશે. ઓકે, કન્ફર્મ. અહીંયા લાલ આવશે. લો, થઈ ગયું. અને હવે એને શું પૂછેલા હોય? પ્રશ્નો પૂછ્યા હોય. તો આસાનીથી પઝલને હવે જોઈ લીધી છે. ગઈકાલે આપણે આટલી બધી પઝલ સોલ્વ કરી હતી, આજે પણ આટલી બધી પઝલ સોલ્વ કરી, તો આપણને ખબર પડે છે કે આસાનીથી આ પઝલ સોલ્વ થઈ શકે છે. ચાલો, ઓકે. વધુમાં એક જાહેરાત ખાસ ધ્યાનમાં લેશું આપણે કે ભાઈ સીસી ની બેચ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી માં શરૂ થઈ ગઈ છે. આવનારા એપ્રિલ માસની અંદર સીસી છે, આપણને ખ્યાલ જ છે. તો ચોક્કસથી જલ્દીથી, હજી એડમિશન લેવાનું બાકી હોય, રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો એડમિશન લઈ લેજો. કારણ કે સીસી બહુ મોટી ભરતી ડિક્લેર કરી છે, આપણને આ ખ્યાલ જ છે. 5200 કરતાં પણ વધારે ભરતી. અને કોને ખબર આવનારા સમયમાં હજી કદાચ એમાં કંઈક ફેરફાર કરી નાખે તો બેટર છે કે આવી એક જબરદસ્ત તક આપણને મળી છે. તો ચોક્કસથી વહેલી તકે એકેડમીના નંબર ઉપર સંપર્ક કરી અને આજે જ એડમિશન કન્ફર્મ કરાવી લો, કારણ કે ઓલરેડી લેક્ચર શરૂ થઈ ગયા છે. 2 લેક્ચર ઓલરેડી જતા રહ્યા છે. મેથ્સ અને રિઝનિંગનો એક ડેમો લેક્ચર જતો રહ્યો, બરાબર? 3 તારીખે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર છે અને એના પછીથી એ બેચ રેગ્યુલર થઈ જશે. તો ચોક્કસથી વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવો. અને હા, જીપીએસસી 1-2 માટે પણ આવનારી 8મી તારીખે પ્રિલિમ્સ, મેઇન્સ અને
ઇન્ટરવ્યૂ માટેની આખી એક બેચ શરૂ થવા જઈ રહી છે, જેની અંદર પણ નિષ્ણાત ફેકલ્ટીઝ છે. તો ચોક્કસથી વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીનો સંપર્ક સાધી અને આપનું એડમિશન કન્ફર્મ કરાવો. અને પઝલ વિશેની ચર્ચાઓ પૂરી કરી છે. ખૂબ સરસ રીતે આપણે ભણ્યા છીએ. આટલી મહેનત કરીએ છીએ, ચોક્કસથી લાઇક કરવાનું ભૂલાય નહીં. તમને એમ લાગતું હોય કે ના કંઈક સારી માહિતી મળી છે તો ચોક્કસથી લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી પહોંચાડજો, એને કંઈક ફાયદો થતો હોય એવું કંઈક કામ કરજો, જેથી કરીને એને પણ કંઈક શીખવા, જાણવા, સમજવા મળે. ઠીક છે? તો વધારે નેક્સ્ટ સેશનમાં કંઈક નવા ટોપિક સાથે, નવા કન્સેપ્ટ સાથે મળીશું. મળીએ મિત્રો. જય હિન્દ, જય ભારત. ખુશ રહેજો, સલામત રહેજો.